વિદ્યાર્થી અને વાલીઓ ખૂબ જ સારા સમાચાર છે. 75 સ્ટુડન્ટનો કેસ તો જે પણ રિઝલ્ટ આવશે એ પછીની વાત છે, પણ એ 75માં આપણા ગુજરાતનો કોઈ સ્ટુડન્ટ નથી. એટલે એડમિશન કમિટીએ ઘણું સરસ કામ કર્યું છે કે ગુજરાતના સ્ટુડન્ટ્સનો રેન્ક ભલે ને ઓલ ઇન્ડિયા રેન્ક ચેન્જ પણ થાય જો 75 સ્ટુડન્ટની પરીક્ષા લેવાય તો, પણ ગુજરાતના સ્ટુડન્ટ્સ તો 75માં છે જ નહીં. એટલે ગુજરાતવાળાનો તો સેમ ટુ સેમ જ રહેવાનું છે. અહીંયા મેરિટ લિસ્ટ જે બનશે તેમાં તો કોઈ ફરક આવવાનો નથી. એટલે એડમિશન કમિટીએ ઘણું સરસ કામ કર્યું છે. ભલે ઓલ ઇન્ડિયા કોટા હજુ સુધી ચાલુ નથી થયું અને એ ચાલુ થઈ પણ નહીં શકે જ્યાં સુધી 10 તારીખનું જજમેન્ટ નહીં આવે, કેમ કે ઓલ ઇન્ડિયા તો પેલા ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે થાય છે એડમિશન. એટલે ઓલ ઇન્ડિયા માટે એમને વેઇટ કરવું પડશે, પણ આપણા ગુજરાત માટે વેઇટ કરવાનો કોઈ સવાલ જ નથી, કોઈ પ્રશ્ન જ નથી. સૌથી મોટું કારણ એ છે કે 75 સ્ટુડન્ટમાં ગુજરાતનો કોઈ પણ નથી. એ ઉજ્જૈન અને ઇન્દોરની વાત છે, ગુજરાતનો કોઈ સ્ટુડન્ટ ત્યાં નથી. એટલે આપણી એડમિશન કમિટીએ જો એડવર્ટાઇઝમેન્ટ બહાર પાડી છે કે ચારેય ફિલ્ડ MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથ ગુજરાતમાં જેમને પણ એડમિશન લેવું હોય, જે ગુજરાતના ડોમિસાઇલ છે અથવા તો જન્મ બહાર થયો છે પણ 1 થી 12 ગુજરાતમાં ભણ્યા છે, એ બધાને અહીંયા એડમિશન મળશે. એટલે રજિસ્ટ્રેશન પ્રક્રિયા એ ચાલુ થશે આવતીકાલે 5 તારીખથી સવારે 10 કલાકથી. પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી 5/7/25 સવારે 10 કલાકથી 18/7/25 બપોરે 12 કલાક સુધી. એટલે ઘણો લાંબો સમય છે. હવે આમાં તમારે ખાસ વાત એ જ કરવાની છે કે આવતીકાલે 10 વાગે ચાલુ થાય એટલે બધાએ એક સાથે લાગી નથી પડવાનું, બધાએ વેઇટ કરવાનો છે. જ્યાં સુધી સર્વર બરાબર ના થાય, બરાબર કમ્પ્લીટ બધાની પિન પરચેસિંગ બરાબર ના થતી હોય ત્યાં સુધી નહીં કરવાનું. તમે વેઇટ કરીને સોમવારે મંગળવારે પણ પિન ખરીદશો તો ચાલશે. એવું ના થાય કે તમારું સર્વરમાં પ્રોબ્લેમ આવી જાય, ટ્રાન્ઝેક્શન ના થાય, પૈસા કપાઈ જાય અને એડમિશન કમિટીને પૈસા નહીં મળે તો તમારે ફરી કરવા પડશે. માટે તમે શાંતિ જાળવજો. પહેલાં રજિસ્ટ્રેશન કરો, છેલ્લું રજિસ્ટ્રેશન કરો. તમારો જે રેન્ક છે એ પ્રમાણે જ તમને મળવાનું છે. એવું નથી કે તમે કાલે કરી લો તમારું નામ સૌથી પહેલાં આવી જાય. આ ડેટ વાઇઝ રજિસ્ટ્રેશન નથી થતું, આ તમારા સ્કોર અને ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે થશે. એટલે તમારે ઉતાવળ કરવાની જરા પણ જરૂર નથી. તો 5/7/25 થી 18/7/25 ઘણો લાંબો સમય છે. રજિસ્ટ્રેશન માટે પણ 5/7/25 થી 18/7 અને હેલ્થ સેન્ટર ખાતે ચકાસણી જે છે એ 7 તારીખથી ચાલુ થશે, કેમ કે હેલ્થ સેન્ટર બંધ હોય છે રવિવારે. તો 7 તારીખથી 19/7 સુધી રહેશે. 11,000 રૂપિયાની પિન છે, એમાં 1,000 નોન રિફંડેબલ ડિપોઝિટ છે અને 10,000 રૂપિયા આપણી સિક્યોરિટી ડિપોઝિટ છે. એ તમે જે એકાઉન્ટમાંથી પે કરશો તે જ એકાઉન્ટમાં ફરી 6 મહિના પછી રિટર્ન થશે. હેલ્થ સેન્ટરનો કામકાજનો સમય 10 થી 4 વાગ્યા સુધીનો રહેશે. રવિવાર અને જે પણ રજાના દિવસ હોય ત્યારે બંધ રહેશે. અને લોકલ કોટાવાળા હોય, સુરત સ્મીમેરમાં જેમને એડમિશન લેવું હોય એમના માટે સુરત સ્મીમેરથી ફોર્મ લેવાનું રહેશે. અમદાવાદના જે લોકો હશે અને NHLમાં એડમિશન લેવા માંગતા હોય MBBSમાં, એમને NHLથી ફોર્મ લેવાનું રહેશે પિન પરચેસ કર્યા પછી. હવે અમુક સ્ટુડન્ટ એવા છે કે જેમનો પ્રોબ્લેમ આ છે કે એમનું ડોમિસાઇલ ગુજરાત નથી. એટલે કોઈ મિસ્ટેક કરી છે કે જન્મ ગુજરાત છે પણ 10મું કે 12મું અધર સ્ટેટમાં કરીને આવ્યા છે, અથવા NIOS બોર્ડથી પાસ કર્યું છે ને NIOS બીજા સ્ટેટનું કંઈ હોય, માની લો કોઈનો, અથવા જન્મ જે છે એ ગુજરાતના બહાર થયો હોય અને ડોમિસાઇલ બની શકે એવું ના હોય. તો એવા કંઈ પણ કારણસર આયુર્વેદ, હોમિયોપેથની સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજમાં 15% હોય છે. એ 15%માં એડમિશન લઈ શકે છે. અને એમના માટે આ વર્ષે ફરીથી એડમિશન કમિટીએ લિંક જુદી પાડી છે. પહેલાં જુદી જ લિંક આવતી હતી, પણ ગયા વર્ષે અને પાછલા વર્ષે એક સાથે રજિસ્ટ્રેશન કરતા હતા, પછી મેરિટ લિસ્ટમાં પ્રોબ્લેમ આવતો હતો. એટલે એડમિશન કમિટીએ આ સરસ કર્યું છે કે જે લોકો નોન ડોમિસાઇલ છે, એટલે અધર સ્ટેટના સ્ટુડન્ટ્સ પણ લઈ શકે, અને ગુજરાતના એવા સ્ટુડન્ટ્સ જે 85%માં એડમિશન નથી લઈ શકતા, એ આયુર્વેદ હોમિયોપેથના 15%માં એડમિશન લઈ શકશે. તો એમના માટે પણ 11,000 રૂપિયાની પિન રહેશે. પણ એમનું જો લોગિન છે ને રજિસ્ટ્રેશનનું એ જુદું છે. ક્લિક હિયર ટુ રજિસ્ટર AIQSFI આયુષ UG 2025-26. તો આ શું છે? ઓલ ઇન્ડિયા આયુષ વાળું નથી, ગુજરાતનું આયુષ છે. એટલે કે હોમિયોપેથ આયુર્વેદ પ્રાઇવેટ કોલેજની 15% સીટ જે નોન ડોમિસાઇલ છે એમના માટે. તો એમને આ રીતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
બીજી માહિતી હું તમને ફરી પછી આપીશ નિરાંતે, પણ હાલમાં તમે એટલું જાણજો કે જ્યારે પણ તમે પિન પરચેસ કરો ત્યારે તમારા ઇન્ટરનેટની સ્પીડ એકદમ સારી હોવી જોઈએ, સર્વર ખોટકાય નહીં, પ્રોબ્લેમ નહીં હોય, સ્પીડ સ્લો હોય એવું બધું હશે, તમારા પૈસા ડેબિટ થશે અને એકાઉન્ટમાં જમા નહીં થશે. અને જનરલી એવું હોય છે કે જ્યારે તમે પિન પરચેસ કરો, ડિટેલ નાખો, તો એડમિશન કમિટી તરફથી પેમેન્ટ કરવા પહેલાં એક કોડ આવે છે. એ કન્ફર્મેશન કોડ આવે તો સમજવાનું કે તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો, પેમેન્ટ કરી શકો છો 11,000 રૂપિયાની. પણ જો કન્ફર્મેશન કોડ ના આવે એડમિશન કમિટી તરફથી તો તમારે પેમેન્ટ કરવાનું નથી. યાદ રાખજો, કન્ફર્મેશન કોડ આવે ડિટેલ ભર્યા પછી પેમેન્ટ પહેલાં તો જ પેમેન્ટ કરવાનું છે. એડમિશન કમિટીનો કન્ફર્મેશન કોડ નહીં આવે તો પેમેન્ટ નહીં કરતા. પછી અડધો કલાક 1 કલાક પછી ફરી ટ્રાય કરજો. અને બીજી માહિતી તમને આ ચેનલ પર મળશે, ડિટેલમાં હું તમને પછી વિડીયો બનાવીશ, પણ હાલમાં તમને ખાલી માહિતી માટે આ વિડીયો અપલોડ કર્યો છે. બાકીની માહિતી આ ચેનલ પર તમને મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, લાઇક કરો, શેર કરો, જેથી દરેક ઇન્ફોર્મેશન તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ.